નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। આવતીકાલથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો થશે પ્રારંભ। કામકાજ સલાહકાર સમિતિની યોજાઈ બેઠક। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની યોજાઈ બેઠક। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં વિધાનસભાની કાર્યવાહી અંગે થઈ ચર્ચા। પાદરાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 3ના મોત। બ્લાસ્ટને કારણે દહેશતનો માહોલ સર્જાયો। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું। ભારત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી સત્તાવાર કરાઈ જાહેરાત। ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે। ઉદ્યોગકારો અને સામાન્ય લોકોને અનેક આશા અપેક્ષાઓ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્ય સરકારના બજેટ સત્રને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીજી તારીખે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ સત્ર રજૂ કરવામાં આવશે, ત્યારે બજેટ દ્વારા આગામી 25 વર્ષ સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવશે। વિધાનસભા સત્રમાં 25 બેઠકો યોજાશે। આ સાથે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5 તારીખે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। અયોધ્યા ખાતે જમીન લેવામાં આવી છે, જ્યાં ગુજરાતી સમાજ માટે ભવન બનાવવામાં આવશે। કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈના ભણે તોડબાજી કરતા હોય તેવી હાટડીઓ ખોલવામાં આવી છે, જે બિલકુલ બંધ કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। જન્મજાત શિશુના મૃત્યુદર અંગે 1016 નવજાત શિશુ મૃત્યુ પામે છે, ત્યારે એક મહિને 1600 જેટલા બાળ મરણ સંભવિત છે। સમગ્ર દેશમાં નવજાત મૃત્યુદરમાં 10મા ક્રમે છે ગુજરાત, જેમાં ગુજરાતમાં 10મા ક્રમે આવતું હોય ત્યારે માતા મૃત્યુદર પણ ઓછો કરવા સરકાર પ્રતિબદ્ધ છે। કુપોષણ સિવાય પણ અન્ય 7 કારણો છે કે જેનાથી નવજાતના મૃત્યુ થતા હોય છે। નમસ્કાર મિત્રો, 2024-25 અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે 1લી તારીખથી પ્રસ્તુત થવાનું છે। 1લી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ, એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનું આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે। 2જી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી 2024-25 માટે ગુજરાતનું વિઝન, ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડ મેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડ મેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે। તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય, એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે। એટલે ગઈ વખતે થોડા સમય પહેલાં જે કાર્યસૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી, પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું, તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો કોઈ પણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે। એટલે આમ સમગ્ર 29મી તારીખ સુધીમાં 25 બેઠક અને 23 દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે। આ વાત આપને પહેલાં પણ કરી છે, પરંતુ આપ સૌની લાગણી હતી કે વિધાનસભા આવતીકાલથી શરૂ થાય છે, એટલે પત્રકાર મિત્રોને પણ મળવાનો આનંદ હોય, વાત અને સમય આવતા સમયનો જે આવી રહ્યો છે વિધાનસભાનો, એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી। અને સાથે ખૂબ ઐતિહાસિક એવો અયોધ્યામાં રામ મંદિર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એટલે આદરણીય મોદી સાહેબને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ। એ 5મી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે।
તો મળતી માહિતી મુજબ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપી દીધું છે અને ચંપાઈ સોરેન હવે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે તેવી માહિતી મળી રહી છે. અને આપણે ખ્યાલ છે તે મુજબ ઈડીના દરોડાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ મળતી માહિતી મુજબ હેમંત સોરેન દ્વારા પણ ઈડીના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હોય તેવી વિગતો પણ પ્રકાશમાં આવી છે. તો અન્ય સમાચાર પર નજર કરીએ. બજેટ સત્ર પહેલા આજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ મહામંત્રી વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના 156 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 2 અપક્ષ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને માવજીભાઈ દેસાઈ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં પ્રારંભ થનાર બજેટ સત્ર સંદર્ભે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. તો વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને ઉપપ્રમુખ શૈલેષ પરમાર બેઠકમાં હાજર રહ્યા હતા. વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે બજેટના પ્રથમ દિવસે રેવન્યુનું બિલ રજૂ થશે. બજેટ સત્ર દરમિયાન બધાના સર્વસંમતિથી શનિવારની બેઠક રદ કરવામાં આવી છે. બજેટ સત્રમાં 4 દિવસ 2 બેઠકો રહેશે, જેમાં રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે. 3 બેઠકો રદ કરી અને એ જે બેઠકોનું કામકાજ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે. કુલ 4 દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે. અને ઉત્તરોત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને 16મી તારીખે સવારે 8:30 એટલે કે શનિવારે 8:30થી વિધાનસભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સર્વસંમતિથી સ્વીકારવામાં આવે. જે પહેલા દિવસે છે એ રેવન્યુનું બિલ છે અને જે બાકીના બિલ છે ઉર્જાના છે, મહેસૂલના છે, શહેરી વિકાસના છે, એ છેલ્લા દિવસોમાં એ બિલો આવશે. રાજ્ય સરકારના કૃષિ વિભાગની ટેકાના ભાવ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. વર્ષ 2024-25 ખરીફના પાકોના ભાવ અંગે બેઠક યોજાઈ હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્ય કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ A.K. રાકેશ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કિસાન સંઘના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવાની સર્વાનુમતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ડાંગર 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરી 3350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર 5500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મકાઈ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તુવેર 9000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ 9500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ત્યારે અડદ 9250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગફળી 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તલ 11500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ત્યારે કપાસ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ રાખવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. અનુમોદન આપ્યું છે એટલે અહીંયા ગુજરાત સરકાર જે ભાવ નક્કી કરીને મોકલે છે એ ભાવમાં આજે સંતોષ છે, પણ એ ટેકાના ભાવ માટેનો સંતોષ. હકીકતે તો ભાવ વધારે જ ખેડૂતને મળવા જોઈએ. ટેકાનો ભાવ એવી વાત છે કે બજારની અંદરથી કેટલોક માલ સરકાર જ્યારે ભાવ નીચા જતા હોય ત્યારે પ્રોક્યોરમેન્ટ કરી લે એટલે ભાવો આપોઆપ કેવી રીતે વધે એ દિશા તરફનું આ એક પગલું છે. લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને 2024-25ની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે. ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3350 રૂપિયા, જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 રૂપિયા, તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, અડદના 9250 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા, તલના 11500 રૂપિયા અને કપાસ લંબતારી એના 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ
ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણેની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. અમદાવાદ મનપાનું વર્ષ 2024-25નું ₹10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં લો ગાર્ડનની આજુબાજુના રોડ તેમજ શહેરમાં આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોકવે બનાવવામાં આવશે. અમદાવાદનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ₹10,801 કરોડનું બજેટ કમિશનરે રજૂ કર્યું. ગયા વર્ષે ₹8,400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ₹2,401 કરોડ રૂપિયાનું બજેટ વધુ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. એએમસી પહેલી વાર 10,000 કરતાં વધારે બજેટ રજૂ કર્યું છે. 10,801 કરોડનું બજેટની જોગવાઈ કરી છે. એ પૈકી 5,300 જેટલા રેવન્યુ ખર્ચ અને 5,501 જેટલા કેપિટલ એક્સપેન્ડિચર. ખાસ કરીને ગયા વર્ષ જેવું આ વર્ષે પણ લોકો પાસેથી સજેશનો મંગાવ્યા હતા. એની અંદર મેક્સિમમ સજેશનો હતું એને પણ આવરી લેવા માટેના આ વખતે પ્રયત્ન કર્યું છે. પ્રજા માટેનું તમામ જે કામો છે મેક્સિમમ જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોને લિવેબલ સિટી તરફથી લઈ જવા માટેનું, નેટ ઝીરો તરફ લઈ જવા માટેનું જે પ્રોગ્રેસ કરવા માટેનું તમામ પગલાં આ બજેટમાં રાખવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં ઓટોમેટેડ પાર્કિંગ, સ્માર્ટ મોનિટરિંગને સ્માર્ટ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવશે. સિંધુ ભવન રોડ ઉપર સિટી સ્ક્વેર બનશે, જેમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે. સિટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ મનપા દ્વારા કરવામાં આવી છે. એન્ડ એ રીતે લગભગ 43 જેટલા તળાવોનું નવીનીકરણ અને કન્ઝર્વેશન એન્ડ બ્રિજ એટલે ફાટક મુક્ત અમદાવાદ બનાવવા માટેનું 10 બ્રિજનો જોગવાઈ કરવામાં આવેલા છે. એક ચિમનભાઈ પટેલ બ્રિજનો વાઇડનિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સિટીને ગ્રીનરી તરફ એટલા 3% ગ્રીનરીને ઇન્ક્રીઝ કરવા માટે 15% સુધી લઈ જવા માટે 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીને અંદર પણ સમાવેશ કરીને કરવા માટેનું એક 40 એકરમાં ઇકોલોજીકલ પાર્ક, એક બોટાનિકલ ગાર્ડન અને 100 એકરમાં અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવાશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1,000 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 3નું કામ કરાશે, જ્યારે 250 કિલોમીટરના રસ્તા રીગ્રેડ કરાશે, જ્યારે 40 કિલોમીટરના માઇક્રો રિસર્ફિંગિંગ કરાશે. તેમજ 100 કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિલોમીટર રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 15.65 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે. તેમજ 1,230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ 2નું કામ કરાશે. સોલાર અને વિન્ડ મિલ એટલે ભેગા થઈને એટલે 30 મેગાવાટ એટલે સોલાર અને 20 મેગાવાટ વિન્ડ મિલનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જેથી 50% જેટલા એએમસીનું પાવર કન્ઝમ્પશન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ થાય. અને 100 ઈ બસનું પ્રપોઝલ કરવામાં આવ્યું છે. 7 ડબલ ડેકર બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. એક બસ ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. ત્યાર પછી જે ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ 1,000 કરોડનો રોડ બનાવી રહ્યા છે. આવતા વર્ષે પણ 400 કિલોમીટર જેટલા નવું રોડ અને જે રીસર્ફેસિંગ, માઇક્રો રીસર્ફેસિંગ, ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનું આયોજન છે. સાથે કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને મહિલાઓ માટેનું એક્સક્લુઝિવલી એક દરેક ઝોન દીઠ એક વિમેન સ્વિમિંગ પુલ એટલે મહિલાઓ માટે યુઝ થશે. સિમિલરલી 2 જિમ્નાઝિયમ મહિલાઓ માટેનું, એક ઈસ્ટ અને એક પશ્ચિમ સાઇડ માટેનું પ્રોવિઝન રાખ્યું છે, એટલે જનરલ બજેટ આધારિત.
ઓલિમ્પિક 2036ને ધ્યાને લઈ 5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન બનાવાશે તેમજ 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન ટીપી સ્કીમમાં રોડ બનાવાશે. 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 18 તળાવ બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ શહેરમાં 7 ફ્રૂટ યાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જુદી જુદી જગ્યાએ 21 વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ટીવી, અમદાવાદ. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી સત્તાવાર જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ જાહેર કરાતા ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને ખૂબ ફાયદો થશે. ધન્યવાદ. આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે. આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે આ હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ઓએનજીસી, આ બધાને જ વેગ મળે એના માટે જે સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો, એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે 2047ની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે, આ કર્તવ્યકાળની અંદર જે કહ્યું તે કર્યું અને એની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે. તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર. પાદરા એકલબારા ગામ પાસે અનીરો નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટમાં 3ના મોત થયાના અહેવાલ છે. આ બ્લાસ્ટમાં ઘાયલોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એકલબારા ગામના સરપંચે 3 કામદારોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ જીવ ગુમાવનારા 3 કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. એકલબારા સરપંચ પઢિયાર ધનજીભાઈ રતનસિંહ મારા ગામમાં ઓનેરો લાઈફ કેર કંપનીમાં આજરોજ બપોરે લગભગ 13:45 કલાકે એક રિએક્ટરમાં બ્લાસ્ટ થયો. એટલે એમાં 4 લોકોને ઈજા થયેલી હતી, ગંભીર ઈજાઓ થયેલી હતી. એમાંથી લગભગ મને અત્યારે સમાચાર જાણવા મળ્યા 3 જણ એક્સપાયર થઈ જાય એવું મને જાણવા મળેલું છે. અત્યારે શું પરિસ્થિતિ છે અને આ જે છે કામદારો છે કઈ રીતને કામ કંપની કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટર કે કાયમી? હવે એમાં મને એટલું જાણવાનું મળ્યું કે 4 જણ છે, એમાં એક કાયમી કામદાર છે અને 3 કંપની કોન્ટ્રાક્ટ પર છે. 3 જે મરણ જનાર છે 3 કોન્ટ્રાક્ટમાં કામ કરતા? હા, કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા. સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર આજે સેવા નિવૃત્ત થયા છે. 35 વર્ષની સેવા બાદ આજે નિવૃત્ત થઈ રહેલા પોલીસ કમિશનરને પરેડ યોજી વિદાય આપવામાં આવી હતી. મહત્વનું છે કે અજયકુમાર તોમર 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. આજે તેમના વિદાયના દિવસે સેરેમોનિયમ પેરોડી યોજવામાં આવી હતી, જે દરમિયાન પોલીસ જવાનોએ તેમને સલામી આપી હતી. આ સમારોહ દરમિયાન પોલીસ કમિશનર ભાવુક થઈ ગયા હતા. આપું છું અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટિ રહી હોય તો હૃદયથી હું દિલગીર છું. પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારા કાર્યકાળ તમામ ઉંમર મને યાદ રહેશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.